ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 8ના બદલે ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય। જે જિલ્લામાં વરસાદ ખેંચાયો એ જિલ્લામાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે। તો આપણે જણાવી દઈએ કે ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 8 કલાક જે વીજળી અપાતી હતી તેના બદલે હવે ખેડૂતોને 10 કલાક વીજળી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે એ જિલ્લા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। એ જિલ્લામાં 8 કલાકના બદલે ખેડૂતોને 10 કલાક વીજળી મળશે। 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો એક તરફ રાજ્યમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ ખેંચાયો, જેના કારણે ખેડૂતોને તકલીફ ન પડે તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। કારણ કે વરસાદ ખેંચાતા ખેડૂતોએ સિંચાઈ માટે પાણી પીવડાવવાની જરૂરિયાત રહે છે। ત્યારે જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે એ જિલ્લામાં 8 કલાક વીજળીના બદલે 10 કલાક વીજળી આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી અને આ કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો આ મહત્વપૂર્ણ નિર્ણય, ખેડૂતો માટે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે એ જિલ્લામાં 8 કલાકના બદલે ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે। એટલે કે જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે એ જિલ્લામાં ખેડૂતોને હવે 10 કલાક વીજળી મળશે। આ મહત્વપૂર્ણ નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે। તો વરસાદ ખેંચાયો એ જિલ્લાને માટે આ મહત્વપૂર્ણ સમાચાર। કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે। ખેડૂતો માટે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે એ જિલ્લામાં 8 કલાકના બદલે હવે ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે, જેથી ખેડૂતો સિંચાઈનું પાણી ખેતરોમાં પીવડાવી શકે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાયા છે। મેહુલ, એક તરફ ચોમાસાની સિઝન છે, પરંતુ કેટલાક જિલ્લામાં વરસાદ ખેંચાયો ત્યારે કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। એ તે જિલ્લામાં 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવશે। શું વધુ અપડેટ છે? વત્સલ, બિલકુલથી વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠકની અંદર જે છે તે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે। જે જિલ્લાઓમાં વરસાદ ખેંચાયો છે તે જિલ્લાઓની અંદર ખેડૂતોની માંગણી રહી છે કે વધુ વીજળી જે છે તે આપવામાં આવે અને સાથે જ સિંચાઈ માટે પાણી જે છે તે ઉપલબ્ધ કરાવવામાં આવે। આજે કેબિનેટ બેઠકની અંદર આ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી અને મુખ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે કે જે જિલ્લાઓની અંદર વરસાદ ખેંચાયો છે ત્યાં 8 કલાક જે વીજળી આપવામાં આવી રહી છે તેમાં વધારો કરીને 10 કલાક વીજળી છે તે આપવામાં આવે અને સાથે જ વાત કરવામાં આવે તો સિંચાઈ માટે જે વિસ્તારની અંદર જો પાણી ઉપલબ્ધ ન હોય તો નર્મદાનું જે સિંચાઈ વાળા જે વિસ્તાર છે, કમાન્ડ એરિયા છે, ત્યાંથી પાણી જે છે તે સિંચાઈ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે। સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે કે જ્યાં પાણી ઉપલબ્ધ નથી અથવા ત્યાં જો સિંચાઈ માટેની જો માંગણી કરવામાં આવે ખેડૂતો દ્વારા તો જે સૌની જે યોજના છે તેની અંદર પણ પાણી છોડવા માટેની સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે। ખાસ કેબિનેટની બેઠકની અંદર આ ચર્ચા જે છે તે કરવામાં આવી છે। એટલે વધુ 2 કલાક સમયે વીજળી જે છે તે ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી જે છે તે ખેડૂતોને આપવામાં આવશે। જ્યારે વરસાદ ખેંચાતો હોય છે ત્યારે સિંચાઈ માટે જે પાણી જે છે તે લેવા માટે ખેડૂતોએ જે વધુ વીજળીની વપરાશની જરૂર પડતી હોય છે અને તેના માટે જ અલગ અલગ જે ખેડૂતોના જે સંગઠનો છે તેના દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આ રજૂઆત કરવામાં આવી હતી અને ધારાસભ્યોએ પણ રજૂઆત કરી હતી। કેબિનેટની બેઠકની અંદર આ સમીક્ષા કરવામાં આવી અને મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે આ તમામ જે વિસ્તારો કે જ્યાં વરસાદ ખેંચાયો છે ત્યાં વધુ વીજળી જે છે તે આપવામાં આવે અને સાથે જ જે સિંચાઈ માટે જો પાણીની માંગણી કરવામાં આવે તો તે પણ ઉપલબ્ધ કરાવવા માટેની જે છે તે સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે। બસલ, બિલકુલ મેહુલ, માહિતી બદલ આભાર।